ભાઈ તો એટલો બધો આળસુ કે બજારે ઓટે હૂતો હોય ને કોઈ ક્યાં ત્યાંથી નીકળે ને તો કે ભાઈ થોડુંક પાણી ભરી દ્યો ને. તે આખું ગામ કંટાળી ગયું. એક દી ગામનાઓએ નક્કી કર્યું કે ભલે આ જીવતો રહ્યો નનામીમાં બાંધી અને આને શમશાન ભેગો કરો. તે પકડીને પરાયણી એક દી એને નનામીમાં બાંધ્યો અને શમશાન યાત્રા કાઢી. તો ઈ ગામના એક વ્રત દાદા ઈ વાડીએથી આવતા હતા અને ગામના જાપામાં ભેગા થઈ ગયા. કારણ કે છેલ્લો વિહામો ત્રીજો વિહામો ન્યા હોય ગામના જાપે. ન્યા બરોબર આને નીચે ઉતાર્યો ને બાપા આવી ગયા કે એલા શું છે કે આ આળસુ છે ને આને ઈ કે આજ શમશાન ભેગો કરવો છે ને દિવાળી મૂકી દેવી છે. બાપા કે રામ રામ રામ, આવડી મોટી દુનિયા છે, ભગવાને કોઈ દી ટારો નથી રાખ્યો, આપણે એવો ટારો ન રખાય. ભલા માણસ એ આળસુ હોય ને ભલે ને બેઠો બેઠો ખાય, એને જેટલા વરામાં ઘઉં જોહે ને એટલા ઘઉં હું મારા તરફથી આપીશ. તો ઓલો આળસુ નનામીમાં પડ્યો કે ઈ કે ઘઉં આપો તો વીણેલા આપજો, પછી ઈ કાંઈ સાઈ કોણ કરે.